અલ તવીલા સાઇટ થઈ છે તબાહ। તો આપને જણાવી દઈએ ગ્રાફિક્સના માધ્યમે કે આખરે કેટલું નુકસાન અત્યાર સુધીમાં થયું છે। તો આપને જણાવી દઈએ અલ તવીલા સાઇટ તબાહ થઈ છે અને આની સાથે જ 10 મિસાઇલથી કર્યો છે હુમલો। પાવર પ્લાન્ટ અને કાર્બન એરિયા જે છે તે પણ પૂરી રીતે ખાખ થઈ ગયો છે। એલ્યુમિનિયમ હેન્ડલિંગ યુનિટ્સ ધ્વસ્ત થઈ ગયા છે અને આની સાથે જ 14 લાખ ટન વર્ષની ક્ષમતા હતી જેની તે પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયું છે। એમિરેટ્સ સ્ટીલ્થ અરકાન તબાહ કરાયું છે। તો આ ખૂબ જ મોટું નુકસાન અહીં થયું છે। 8 મિસાઇલથી હુમલા કરવામાં આવ્યા હતા અને એટલા માટે આટલું મોટું નુકસાન થયું છે। સાથે જ આપને જણાવી દઈએ ફ્યુલ ટર્મિનલ અને વેરહાઉસ પણ સળગી ગયા છે, પૂરી રીતે બળીને ખાખ થઈ ગયા છે। તો આ સાથે જ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેનને પણ ખૂબ વધારે અસર પડવાની અહીં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્લાન્ટની ક્ષમતા 35 લાખ ટન વર્ષની હતી। તો ખૂબ જ મોટું નુકસાન અહીં યુદ્ધના કારણે જોવા મળી રહ્યું છે।